दूसरी बात कि आम आदमी पार्टी जब सत्ता पे आ गए ने जो मस्जिदों पे प्रहार हो रहे हैं, दरगाह पे जो तोड़फोड़ हो रही है, तो वो आएगी तो दरगाहों का मस्जिदों का जो मसले होते हैं वो भी सॉल्व करेंगे। सत्ता पे आएगी तो दरगाहों का मस्जिदों का जो मसले होते हैं वो भी सॉल्व करेंगे। सत्ता पे आएगी तो अपने मुसलमान अपने को अपनी कौम के लिए लगेगा 100% लगेगा कि क्या भारत देश के अंदर वस्ती में अपने रहते। ગુજરાતમાં હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને માત્ર ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે અને આ રાજકીય પાર્ટીઓએ સતત મહેનત કરી રહી છે કે આ ચૂંટણીમાં જે છે ખરેખર અમારી પાર્ટીનો દબદબો રહેવો જોઈએ અને ખાસ કરીને જ્યારે ગુજરાતમાં કોઈ પણ ચૂંટણી યોજાતી હોય છે તે પછી સ્થાનિક સ્વરાજ્યની હોય, લોકસભા હોય કે પછી વિધાનસભા જ કેમ ના હોય, તે સમય દરમિયાન જો ધર્મનું કાર્ય ન ખેલવામાં આવે તેવું તો બને જ નહીં। અને તે વચ્ચે હવે આમ આદમી પાર્ટીના એક નેતાનો વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, તે જ અંગે વાત કરવી છે આજે આ વિડીયો। નમસ્કાર, સ્વાગત છે આપનું ક્રાંતિ માર્ગમાં અને હું છું મેક્ષુ ઠક્કર આપની સાથે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના દિવસો નજીક આવતા જ નેતાઓ હાલમાં સતત સભાઓ યોજી રહ્યા છે। જ્યારે 26 તારીખે મતદાન યોજાવાનું છે તો તે ઈવીએમમાં ચોક્કસથી અમારી પાર્ટીનો દબદબો રહેવો જોઈએ તેવા પ્રયત્નો થઈ રહ્યા છે। અને તે વચ્ચે હવે આ ચૂંટણીમાં જાતિવાદ હોય કે પછી સમાજની વાત હોય, સમાજના રાજકારણની વાત હોય કે પછી ધર્મની વાત હોય, દરેક સ્થાન પર જે છે તે આ કાર્ડ ખેલવામાં જ આવતું હોય છે। અને તે વચ્ચે હવે અમદાવાદના મુસ્લિમ વિસ્તારનો એક વિડીયો જે આમ આદમી પાર્ટીના નેતા એક મોટું નિવેદન આપી રહ્યા છે। મુસ્લિમ સમાજને લઈને એક નિવેદન આવ્યું છે, સાંભળી લો તમને આ મુદ્દે વધુમાં શું કહ્યું। पूछा था दिल्ली से ताकि हमारी बस्ती बेबस है, यानी कौन इसका सुनेगा, तो हमको कोई सुनने वाला हमारे पास नहीं। दूसरी बात कि आम आदमी पार्टी जब सत्ता पे आ गए ने जो मस्जिदों पे प्रहार हो रहे हैं, दरगाह पे जो तोड़फोड़ हो रही है, तो वो आएगी तो दरगाहों का मस्जिदों का जो मसले होते हैं वो भी सॉल्व करेंगे। सत्ता पे आएगी तो कि भाई मस्जिद नहीं टूटनी चाहिए, दरगाह नहीं टूटनी चाहिए। रह गया तो रास्ते पे जो नमाज पढ़ते हैं सब लोग, नमाज के अंदर कहीं रास्ते में पढ़ते हैं तो खड़े होके चले जाते हैं कि भाई खड़े हो जाओ, इधर नमाज नहीं पढ़ने की। तो अपने मुसलमान अपने को अपनी कौम के लिए लगेगा 100% लगेगा कि क्या भारत देश के अंदर वस्ती में अपने रहते। तो आम आदमी पार्टी ये भी काम करे कि भाई मस्जिदों में जो नमाज पढ़ते हैं बाहर जो खड़े कर देते हैं कि भाई खड़े हो जाओ, वो भी काम करेगी इंशाल्लाह।